કોણ બોલું? તમારે કોનું કામ છે? મનસુખ રાઠોડ. મનસુખભાઈ રાઠોડ. હા, અજીતભાઈ વાઘેલા બોલું ભાવનગર થી. અજીતભાઈ વાઘેલા. ઈ કોણ? અજીતભાઈ વાઘેલા કાનપુર થી, દેવી પૂજક. એટલે ક્યાં દેવી પૂજક? ઓલા વેડુલા આવે ઈ ઓલા? હા. હે હા. શું આ? હા, એટલે તમે અમારા ખાધા વચ્ચે બોલ્યા છો. એટલે પણ ક્યાં દેવી પૂજક આવો એમ પૂછું છું પેલા. અમે દેવી પૂજક બોલવી છે એટલે. દેવી પૂજક તો હું દેવી પૂજક જ બોલું છું, પણ તમે ક્યાં દેવી પૂજક એમ? હે? તમે ક્યાં દેવી પૂજક છો? અમે દેવી પૂજક બોલવી છે. આ દેવી પૂજક માં બે પ્રકાર આવે. બોલું છું ભાવનગર થી. ઈ તો મને ખબર પડી ગઈ. ઈ તો ભલે ભાવનગર ને પાકિસ્તાન થી બોલતા, પણ તમે ઓલા વેડુલા દેવી પૂજક આવે ઈ દાતણિયા? અમે દાતણિયા બોલતા હોય તો ભલે, વેડું બોલતા હોય તો ભલે, જે બોલતા હોય બે બોલતા હોય, બે ની વાત થોડું કરે. એટલે મૂળ કંપની કઈ એમ? અમારી કંપની જે હોય ઈ. એટલે ભાવનગર થી બોલું છું, અજીતભાઈ વાઘેલા. ભલે વાઘેલા બોલે, એનો કઈ વાંધો નથી, પણ બરોબર. પોલીસ સ્ટેશન માં ધક્કો ન થાય એવું કરજો કે તમારા પાસે ત્યાં માતાજી ને રખા દાદા કોઈ જામીન ન પડે ને કોટડા પોલીસ માં ધક્કો ન થાય એવું કરજો. એ ભલે અમારા ધક્કા થાય તો પછી અહીંયા આવી જાવ ને. ક્યાં છો? હાલો ને, એટલે અમને કામ પતાવી દઈ. બરોબર, અમારે ભલે ધક્કા થાય. હા તો પછી હાલો, કઈક બોલો, કઈક બોલો, થોડુંક ગાયરું બાયરું બોલો, એટલે હમણાં તમે હું પોલીસ સ્ટેશન માં ફરિયાદ આપું, એટલે હમણાં તમને ખબર. જો રખા દાદા ને બેન માફી માંગો તો હે ડાયરી બોલાશે ને બધું થશે. તો હમણાં હું પોલીસ સ્ટેશન, હું અહીં પોલીસ સ્ટેશન જ છું, એટલે હમણાં તમારા આખરી ધર્મ વિશે તમે કેમ બોલો છો? તમને હું કહું છું. કેની વિશે? અમારા ધર્મ વિશે હું બોલો છો? કયો ધર્મ? કયો ધર્મ? તો અમારા રખા દાદા છે એની વચ્ચે તમે હું બોલો? રખા દાદા મારું નામ જ રખો દાદો છે, તો હું ન બોલું. તમે મને પૂછો તમે કોણ બોલો, તો હું કહું ભાઈ હું રખો બોલું છું. તો તમે એમાં એટલે હું નામ ફેરવી નાખું. મારું મનસુખ ઉર્ફે રખો છે. હવે તમે કયો તો હું બોલું કે ન બોલું? હા, તો મારા બાપાએ નામ આવી તેથી ગઢ હતા ને આવા નામ રાખ્યા રખો, એટલે મને સારું નહોતું લાગતું, એટલે મેં મનસુખ કરાવ્યું. નકર મારું આધાર કાર્ડ માં નામ છે રખો. તમારું નામ છે રખો? હા, એટલે હું તમે મને પૂછો કે તમે કોણ બોલો, તો હું કહું મનસુખ ઉર્ફે રખો બોલું છું. તો ઈ મારા નામ ફેરવી નાખવાનું. હવે તમારો ધર્મ હોય મને થોડી ખબર છે કે રખા નામનો ધર્મ નીકળ્યો છે. એ તને ખબર હતી તારા રખા નામનો ધર્મ નીકળ્યો? મારો બાપ જાણે મારા બાપા નામ રાખ્યું રખો. હવે ઈ મારી ભૂલ છે, મને ઈ નામ ગમતું નતું, એટલે આધાર કાર્ડ માં રખો છે, ઓમ મારું નામ મનસુખ છે. હવે તમે કહો છો કે અમારો દેવ છે, તો હવે હું તમારું ધર્મ મને પગે લાગી લેવું, બીજું કેમ કરવું? એટલે મનસુખ રવા દે. આ મહિનો સોડિયો કાઢ નાખશે. હે? આ મહિનો સોડિયો બહાર કાઢશે તારો. એટલે હવે ઈ આપણે પોલીસ સ્ટેશન સમજી લેવું. ઈ ન્યા આપણે જો આસારામ બાપુ બસારાજી આપણે ડાયરીમાં ખાતા હમણાં સૂચ્યા છે. આપણે હમણાં શું જેલું નવર્યું છે અને પોલીસે નવર્યા છે. આપણે એકાદો ખેલ કરીએ એટલે હમણાં રેડી થઈ જાય. લાલ લાઈટ વાળી આવે ને રકો દાદો માતાજી ત્રણેય મુઠ્ઠીઓ વારે જા તમારે ગોઈતા ચડે નહીં. ઈ લાલ ઊંયું થાય ને તમે જોયું નહીં હોય. હજી આપણે હમણાં ઘડીક વાર વાત કરો ને એટલે આપણે આગળ વધારીએ, પછી મને ખબર પડે. બોલપેન વાળી દેવ કેવી આવે, ત્રિશુલ વાળી તમે જોઈ છે, પણ કાળા અક્ષર વાળી નહીં જોઈ હોય. પણ આજ તમને બતાવું. તમારું નામ બોલો આખું. હાલો. કાળા અક્ષર વાળા હિસાબ આગળ. ના આપણે એકવાર આખું નામ બોલો બાપુજી છે. હાલો. મારું નામ અજીતભાઈ વાઘેલા. અહીંયા ખાલી નહીં, અજીતભાઈ બાપુજી નામ જ. નકર પોલીસ વાળાને ગોતવા એમાં બધું રેડી કરવું પડે ને, નામ પૂરું સરનામું દેવું પડે ભાઈ. એટલે પછી આપણે રખા દાદાનું હમણાં અરજી દઉં કે ભાઈ મને રખાબારામાં આ લોકોએ ધમકી મારી છે, એટલે હમણાં આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો. આખું નામ બોલો બાપુજી. બાપુજી સહિત બોલો. તમે પોતે જો રખો દાદો ભાઈ, રખા દાદા તમે શાંતિ રાખો. આપણે હમણાં પોલીસ સ્ટેશનમાં નામ હરખું લખાવવામાં ખાલી આખું નામ લખાવો. એ હમણાં અવાજ ચાટો ચડી જાય ને બધું રેડી થઈ જાય. આપણે પોલીસ આપણે ભારત હાટું થઈને આપણે હાટું જ રાખ્યા છે કે કોઈ આવા દેવના નામે ક્યાંય ભાલા લઈને તોડતા હોય તો એને કોટડીયું જેલું કોની હાટું રાખ્યું છે? રખા દાદા હાટું થઈને. જો મારા બાપા તમારી માટે જ રાખી. તમે હરખું નામ આપો. જો પાછા રિવેશ માં નાખી થોડીક. હું એમ કહું દાદા થોડું ખમૈયા કરો અને આખું નામ દો. ધર્મ બાબત ની બીજું ભાઈ અજીતભાઈ બાપુજી નું નામ બોલો ને ગામ બોલો. ધર્મ બાબત ની વાત ન કરો. આપણે હમણાં મારે પોલીસ સ્ટેશનમાં દાદા મારે પોલીસ સ્ટેશનમાં નામ લખાવવું છે, એટલે મને ખાલી આખું નામ દો. હું હમણાં રખા દાદા ને લઈ મોકલું છું આગળ. રખા દાદા લાલ લાઈટ વાળી જ મોકલું. તમે ખાલી નામ બોલો. નકર હમણાં તમે જ્યાં આવીશો ત્યાંની પોલીસ ને હમણાં ઈમેલ કરું, એટલે ત્યાંની પોલીસ રખા દાદા આવી છે હમણાં લાલ લાઈટ વાળી લઈને. તમે ઈ રખા દાદા નહીં જોયા હોય કોઈ દી. ઓલા બોલેરો માં આવે ને હમણાં બોલેરો મોકલાવું. આખું નામ બોલો. આખું નામ બોલું છું. હા આખું નામ બોલો. આપણે જે મટીરિયલ ચાલુ છે મટીરિયલ થાય રખા દાદા લીંડી વેરો માં તમે ના જે મટીરિયલ આપણે ચાલુ છે એ મટીરિયલ હું ખાલી તમારે આખું નામ દો. અજીતભાઈ
હે ભાઈ વાઘેલા બાપુજીનું નામ ગામ ભાવનગર. બાપુજીનું નામ તમારા બાપુ અજીતભાઈ બાપુજીનું નામ બોલો. બાપુજી નામ જ બોલો તો પેલા લે ભાવનગર લે 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 એલા ઈ હાસો રખો દાદો ત્યાંથી પકડા. તમે ખાલી બાપુજીનું નામ દો એટલે હમણાં તમે ને 1 કલાક નો થવા દો અને તમે ત્યાં પોલીસ હમણાં આવે તો જ આ ન કરના. પણ બૈરાજી ઓલા વાત કરો ભલા માણસો. હે બૈરાજી ઓલા વાત કરો. અરે પોલીસ આપણે જો ભારતની અંદર ગામો ગામ પોલીસ સ્ટેશન હોય, તમારે ન્યાય પોલીસ છે. પોલીસ થી જ આ ભારત દેશ તમારે રખા દાદે એક દોરો ધ્યાન નથી રાખ્યું, પોલીસ જ ધ્યાન રાખ્યું. કોઈ આરોપી હોય તો તરત જ પકડી પોલીસ પાસે. અમારી દાદા ધ્યાન રાખે દે. ઓલો દાદો ખાખી દાદો નથી જોયો, તમે ખાખી દાદો બતાવો છો. ઓલો દાદો ધ્યાન રાખે ને, મારે તમે ને આજ ખાખી દાદો બતાવો છે. એકવાર નામ બોલો આખું. અજીતભાઈ બાપુજી નામ બોલો. હાલો નામ લખો ભાઈ, લખો તો. હાલો અજીતભાઈ જાઉં છું રોજ. હે હું ખાખી દાદા આગળ રોજ જાઉં છું. હા પણ એટલે હમણાં તમે જાવ છો ને હું મોકલું એમાં ફેર છે. કોને હું મોકલું, તમે આખું નામ બોલો ને એટલે હમણાં ખબર તમે જાવ છો ને. તને જ મોકલવાનો છે ખાખી દાદા આગળ. હા તો મેં તમે ના પાડી તો પોલીસ સ્ટેશનમાં જઈને ફોન કરાવો તો પીએસઆઈ વાત કરી લઉં. તમે એવું કરતો ફોન કર્યો? હા તો ત્યાં પોલીસ સ્ટેશનમાં જતો ત્યાં જઈને ફોન કરાવો ને, અને હજી પોલીસ પાસે જઈને ફોન કરાવો કે મને મારો રખો દાદો વહમો લાગે છે એટલે તમે મનસુખ દાદા ને પરસો જવું. એટલે રખા દાદાનું નામ લેવું રવા દે મનસુખ રાઠોડ. તોય કે એલા રખા દાદા ને ભૂલી જા, મનસુખ દાદા ને એકવાર તું પરસો જો. મનસુખ રાઠોડ હું તને સાચું કહું છું. રાઠોડ નહીં, મનસુખ દાદા. અને રખા દાદા કરતા મનસુખ દાદા મોટા છે, કેમ કે આ પોલીસ સ્ટેશનમાં જ લઈ જાય. અને અમારો ધર્મ ને તું હોય ધર્મ ની વાતો કરે. તું આખું નામ દે ભાઈડો હતો એટલે હમણાં ખબર. તારા બાપુજી સહિત આખું નામ દે ઇલાકો લખાય. હાલ ભાવનગર માં કઈ જગ્યાએ રહે? ભાવનગર માં કઈ જગ્યાએ રહે? મનસુખ રાઠોડ એટલે થોડોક બોલવાનો વારો અમારો આવવા દે. હા પણ હું આ તો મનસુખ દાદા છે એમ થોડો વારો કાકા. તમે જે હોય આપડે કોઈ જો ના આજ તને પોલીસ તો બતાવવા જ છે. તને જો આ 1 કલાકમાં તને જો પોલીસ ને તને આ નંબર હમણાં વાયરલ કરવું અને તારે સ્વિચ ઓફ ન કરવો પડે ને તો મારા આ રખો મનસુખ દાદા ને પડશો છો. તને રખો દાદો જો આડો પડે અને હમણાં જો લીંડા નો વેરાવાનું તો મને હા કાજ વાંધો નહીં મોકલ. જોજો હાલ નામ આખું બોલ, નામ આખું બોલ. તો નામ આખું બોલ તો મોકલ કરે છે. મા બાપ વગર ની વાતો કરે છે. રખા દાદા ને આખું નામ બોલતા ને તારા રખા દાદા ને હમ છે તારા બાપુજી નામ દાલ. તને તારો રખો દાદો પૂગે જો તું આખું નામ નો લખાઈ દો. હાલો મોકલ, તારે જેને મોકલવો હોય એને હા મોકલ. પણ મને હાલો રખા દાદા વિશે જે શબ્દો બોલ્યો છો સાંભળી જા ભાઈ, ધીરે બોલ. અજીત વાઘેલા આખું નામ બાપુજી છે બોલ. તને રખા દાદા ને સમજે જો તને તારો રખો દાદો વાળો વાત કર. ના આ પણ તને તારા બાપુજી છે આખું નામ નો લખાય તો તને તારો રખો દાદો પૂગે. વાત કર તું. તને ચાર દેવી પૂગે જો મારો બાપ નામની વાત તો દે, નામની વાત તો દે. તને ચાર દેવી પૂગે જો આખું નામ નો લખાય તો. આ મેટેરિયલ તને રખો દાદો તને પૂગે. એમ તો રખા દાદા મૂકો છો. રખો તો તારું નામ બોલાવાનું થઈને તને તારા બાપ નું નામ લખાય. ચાર દેવી ઓલા મૂકો છો તમે. રખા દાદા ને દેવી ચાર દેવી પૂગે મારી શારબાઈ જોગણી. રખા દાદા ને દેવી ને નથી માનતા. મૂકો છો તમારી વાહ આવે, મારી વાહ નહીં આવે. મારી વાહ થી પાછા ઈ બાજુ થોડ્યા જાય ભાવનગર બાજુ. ઈ તને પકડવા સારું થોડો. તો તમે હું સંભાળો એમ કયો? તમે કોઈ માઇન્ડ નથી રાખતા? તમારી હાટું જ માનું છું ને કે તમે ને તમારો રખો દાડો પૂગે અને મારો દાડો પોલીસ વાળો છે. ઈ હમણાં તને પીએસઆઈ દાડો રહ્યો ને એને મોકલવો સાહેબ તને. તારે રખા દાડા ને હામો રાખી ગયા, મારો દાડો હામો લાલ લાઈટ વાળી હમણાં લઈને આવે. હા તે વાંધો નહીં. હાલ આખું નામ બોલ. તને તારી મેલડી ના આમ છે જો તું ન બોલતો. તને આજ કાળી વેલ ની મેલડી પૂગે જો ન લખાઈ દો. એટલે તું એમ કેતો કે ઝૂંપડામાં રહ્યો છો. આ હાલ મારે જમીન છે 20 વીઘા. કઈ 20 વીઘા જમીન 20 વીઘા હોય તો તું ત્યાં સીબડા વાવતો કઈ તારે ત્યાં કણ ફાર્મ નો બને. ધાબા વાળા મકાન છે બધું છે મારે. ધાબા વાળા મકાન હોય ઈ તો આખી વાત, ઈ તો સિમેન્ટ ના બનાવીએ પણ ઈ કોઈ તાર રખા દાદા થોડા બનાવ્યા છે. ઈ તો અંબુજા સિમેન્ટ વાપરવી પડે. એ રખા દાદા જ બનાવે. રખા દાદા નો બનાવે તો રખા દાદા બનાવે તો આખું નામ એમને તારો રખો દાદો આમને તારો રખો દાદો એટલો બધો બળુકો છે. તારું નામ તો આખું લખાવતો નથી. તા તો તારો લીંડો વેરાય. ક્યાંક બેઠો હોય તો તને પોપશે. હા પણ તારા બાપા નામ લખાય કે ભાઈ હું અજીત ફલાણા ભાઈ વાઘેલા, આ મારો એડ્રેસ. હા તો ઈ તો લખાવતો નથી. આ તને તારી મેલડી ભૂગે તું ન લે મને આખું નામ દે તો તું મેલડી હોલા માને ભાઈ. તને મારે મેલડી તારો તો સ્લેબ ભરેલા મકાન છે ને ધાબા વાળા તને કઈ ન થાય. હું નથી મારે ઘર. તારી બા મેલડી છે ખાલી.
અને રખો દાદો અમારે દેવી પૂજક ને એમ કહો કે તમારા સાપરામાં રહ્યો છો, તમે ફલાણામાં રહ્યો છો, તમે આમાં રહ્યો છો. કઈ તું હા ભાઈ તું સાપરામાં તારે બહુ ધાબા વાળા મકાન કઈ તું સરપંચ નો બની તારે કોઈ સરપંચ બન્યો હોય કહીએ ને સરપંચ બન્યો હોય ની તારીખ હોય ને નહીં હોય ઈ રખા દાદા ને લઈને નીકળે ઈ તો બંધારણ મુજબ કાયદા મુજબ સરપંચ બન્યો કઈ ન્યા રખો દાદો સરપંચ નો બનાવે ઈ તને ભૂવો બનાવી શકે ભૂવો બનાવી શકે, સરપંચ બનાવી નો શકે. બનાવી નો બનાવે તો એક સરપંચ રખો દાદો બનાવી દે કાર હું તું કઈ હારી જાઉં મારા દાદા રખા દાદા મને સરપંચ બનાવી શકે, બધું બનાવી શકે. તારો રખો દાદો કાઈ નો બનાવે તને સરપંચ બનાવતો તો તું શું કરી તાના તું સરપંચ બને જ નહીં ઈ મૂળ આ તારા સીભડા વાવવાના ને કેરા વેચવાના ઈ કરીએ એટલે ખોદા કરવાનું મૂકી દે. હવે તોય બીજી વાતો કરે છે તારું આખું નામ દાલ ખોદા કરવાનું મૂકી દે ભાઈ મનસુખ. તને તારી મેલડી પૂગે જો તું ખરાબ બોલતો તને પોગે નહીં મને નો પણ તો તારી મેલડી મોકલ મને પૂગે એમ હોય તે હું કામ ફોન કર્યો તારી મેલડી આ બાજુ આવે જ નહીં એને ખબર છે ભાવનગર થી ઓલીકોર જવાય નહીં અહીંયા મનસુખ દાદા બેઠા છે મારો પવન આવે એ બાજુ નો હાલે. હા ભાઈ તને તું તારા મેલડી ને કહીએ કે મારી મનસુખ દાદા એટલે તરત જ ગીધી ગીધી કરીને એમ ના પાડશે મેલડી આવે ને બધું આવે એટલે તું હા તો અરે મનસુખ રાઠવાડ તું મેલડી માને કહીજે કે ગીધી ગીધી કરે ના પાડશે બકરી કેમ કરે. હું ગાળ નહીં બોલું, એક શબ્દ એટલું આપજો, હું કોઈને ગાળ નથી દેતો. ગાળ દે ને તોય તને પોલીસ સ્ટેશન ભેગો જ કરવો. તો એક વાત ઈ કહું, ગાળ નથી દેતો, હું તને ભાવા રીતે વાત કરું છું. અમારા દાદાની તૈયારી તને આજ તને પગે નો લગડાવું મને હા થાય ને આજે ફોન કર્યો ને તને મારા મનસુખ દાદા ને પરસો દેવો છે આજ તને. તું પગે લગાડ, તું ગમે ના મોકલ. હા તારું રેકોર્ડિંગ હમણાં તું જો પોલીસ સ્ટેશન માં બધે વાયરલ કરું કે આ મને જીમ ફાવે એમ ગાયરું દે છે હવે મોકલી દેવાની છૂટી છે. હા તો હમણાં જો તું હમણાં વાયરલ કરું તને 10 મિનિટમાં તારો રખો દાદો જો ફોન બંધ ન કરાવે તો મને હા પાડ. તારે જેટલી જીગર રાખવી રાખજે, તારો રખો દાદો સ્વિચ ઓફ ન કરાવે મને હા પાડ. મનસુખ દાદા તારે જ્યાં મોકલવા ના મોકલી દે, પણ બાકી મારા દાદા વિશે ન બોલતો. તારા દાદા નો સ્વિચ ઓફ બંધ થવાનો છે તારે જે યાદ રાખવું રાખજે. ઈ ભલા મારા સ્વિચ ઓફ કરી દે, પણ મારા દાદા વિશે ન બોલતો. તારા દાદા ને લીંડા વેરી નાખવા છે તારે જે કરવું એ કર. તારા લીંડા નો વેરો છે ભાઈ. એટલે તું આ તારા દાદા જો કદાચ સીમાડો નો સેન્ડવિચ મને હા પાડી. તારા દાદા ને માણકી છો રેડી મૂકવી જોઈએ. તારા લીંડા નો વેરો એટલું ધ્યાન રાખજે. હાલ 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 હું હમણાં વાયરલ કરું હાલ જો તું હાલ તારા બાપુજી નામ દે. વાયરલ કરજા. તારા બાપુજી નામ દે પણ વાયરલ કરી દે. ઓમ તો કયું નો કતો મારા રખા દાદા મેં તારા રખા દાદા નામ દીધું તો તારા બાપ નું નામ ન દઈ શકો. તારા મનસુખ દાદા ને પરસો કેવડો તારા બાપ નું નામ નથી દઈ શકતો કેવું અને નગર મારું નામ લખી લે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોદ તાલુકો